₹9.37 કરોડના વધારાના ખર્ચ સામે કોંગ્રેસનો વાંધો. નિમેટા સરદાર એસ્ટેટ પાણી લાઇન પ્રોજેક્ટ પર ઉઠ્યા સવાલો. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ નિમેટા વોટર પ્રોજેક્ટ અંતર્ગત વધારાના ₹9.37 કરોડના ખર્ચને મંજૂરી આપવાની દરખાસ્ત આવતા રાજકીય વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ આ દરખાસ્તનો વિરોધ નોંધાવી તેને બુદ્ધિનું પ્રદર્શન ગણાવતા સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી દરખાસ્ત નામંજૂર કરવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ નિમેટા ખાતે 75 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ નિમેટાથી સરદાર એસ્ટેટ 4 રસ્તા સુધી જૂની 750 મિલીમીટર ડાયાની લાઇનના સ્થાને 1500 મિલીમીટર ડાયાની નવી પાણીની નળિકા નાખવાનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરી માટે વધારાના ₹9,37,16,892 ખર્ચની મંજૂરી માંગવામાં આવી છે. કાઉન્સિલર આશિષ જોશીએ રજૂઆતમાં જણાવ્યું કે નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી લાઇન સીધી લાવી શકાય તેમ હોવા છતાંય તેને આજવા ચોકડી, ભાઈકાકા પાર્ટી પ્લોટ, સયાજી અતિથિ ગૃહ અને એકતાનગર થઈને લાવવામાં આવી રહી છે. આ રૂટમાં 3 થી 4 જગ્યાએ 90 ડિગ્રીના બેન્ડ આવતા હોવાથી પાણીના પ્રેશર પર અસર થવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં પાણીનું દબાણ જાળવવા માટે બૂસ્ટર પંપ લગાવવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે, જેનાથી પાલિકા પર વધારાનો આર્થિક બોજો આવશે. સાથે જ પૂર્વ વિસ્તારની હાલની જે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આશિષ જોશીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ ટાળવા તેમજ પાણી પુરવઠાની કાર્યક્ષમતા જાળવવા આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવે. ખબર નહીં પૂર્વ વિસ્તારને પર કોઈને કેમ દયા નથી આવતી. પાછલા અધિકારીને પદાધિકારીઓએ જે પ્રમાણે નિર્ણયો લીધા છે, આ પહેલાં તો વેલજી રત્ના સોરઠિયાએ આજવાથી નિમેટા પ્લાન્ટ સુધી નાખવામાં 5 વર્ષનો સમય કાઢી નાખ્યો. હવે નિમેટા પ્લાન્ટથી સરદાર એસ્ટેટ લાઇન લાવવાની છે. ત્યાં આજવા ચોકડીથી આ અભણ એન્જિનિયરોને ગ્રેવિટીની જગ્યાએ બૂસ્ટિંગ કરીને લાઇન લાવી હોય એ પ્રમાણેનું એક નવું તૂત લાયા છે ને જેનું આવતીકાલે જેની 9 કરોડ વધારાના કામની એક દરખાસ્ત છે ને 3 મહિનાનું એક્સટેન્શન જે ઇજારદારને આપવાનું છે, એમાં અમારો સખત વિરોધ એટલે છે કે આપ લોકેશન જોશો તો આજવા ચોકડીથી સીધું સરદાર એસ્ટેટ પડે ને રાજાના સમયથી એ લાઇન ગ્રેવિટીથી ત્યાં ઓલરેડી 2 લાઇન આવે જ છે, પણ હાઈવે ઓથોરિટી તમને લાઇન બ્રિજ નીચેથી નાખવાની પરમિશન નથી આપી રહી. બીજું તમે સ્માર્ટ સિટીનો મોડલ રોડ બનાવ્યો છે એટલે એ રોડ ખોદવાની પણ પરમિશન નથી મળી રહી, જેના કારણે બીજું 1.5 કિલોમીટર લાઇન ફરાઈને લાવવાની. એટલે કે આજવા ચોકડીથી સયાજીપુરાથી ડાબી બાજુ ભાઈકાકા પાર્ટી પ્લોટ થઈને સયાજીપુરા સર્કિટ હાઉસ નીચેથી પુશિંગ કરીને એને એકતાનગરની પાછળથી ડભોઈ દસાલાડ કાઢી અને પછી ફાયર એકેડમીની બાજુમાંથી પાછી ગોલ ફરાઈને સરદાર એસ્ટેટ લાવવાની આ મૂર્ખતાભર્યું કામ સ્પષ્ટ દેખાય છે કે આ આજીવન લાઈન જો નાખવાની હોય તો આ રીતે 90 ડિગ્રીના એંગલથી 3 થી 4 બેન્ડ આમાં વાગવાના છે, તો ગ્રેવિટીનું ધોરણ સચવાવાનું જ નથી. એટલે આ લાઇનને બૂસ્ટ કરવી પડશે અને એ બૂસ્ટ કરવાનું માટે નિમેટા ખાતે એક અલગથી પમ્પિંગ સ્ટેશન બનાવવું પડશે અને એને આજીવન અમારે લાઇટ બિલ પણ એનો ખર્ચ આવશે. એટલે આ 9 કરોડ વધારાના આપવાના, 3 મહિનાનું એક્સટેન્શન અને ગ્રેવિટીથી પાણી નહીં આવે એને બૂસ્ટ કરવું પડશે, તો એનો ખર્ચો કેટલો રહેશે આજીવન. તો આ બધી જ મૂર્ખામી ભર્યું અધિકારી, એન્જિનિયરનું, પ્રોજેક્ટ મેનેજરનું આ કામ છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ એટલે છે કે તમે આટલા વર્ષોથી પૂર્વ વિસ્તારને પાણીથી વંચિત રાખ્યો અને હજુ પણ તમારી ભૂલ, અનગઢ વહીવટ, ઘણીવાર તમને અતાપીવાળો સંજય શાહ લાઈન ના નાખવા દે, ઘણીવાર નર્મદા કેનાલવાળા લાઈન ના નાખવા દે, ઘણીવાર ભાઈકાકા પાર્ટી પ્લોટ તમને લાઈન ના નાખવા દે, ઘણીવાર હાઈવે ઓથોરિટી તમને લાઈન ના નાખવા દે. તમે કઈ રીતે આ તંત્ર ચલાવો છો એ બહુ સ્પષ્ટ દેખાય છે કે તમે આ પૂર્વ વિસ્તાર જોડે કેટલો અન્યાય કરી રહ્યા છો. આ ડિપાર્ટમેન્ટના HOD પાસે મેં આ બાબતે પૂછતા એવું કહે છે કે કન્સલ્ટન્ટ અમને
એવી ખાતરીને બાંહેધારી આપી છે કે આ 90 ડિગ્રીના 3 થી 4 એંગલ પડશે, ટર્ન વાગશે તો પણ ગ્રેવિટીથી પાણી આવવાનું છે. આ એકદમ અભણ માણસને પણ ખબર પડે છે, દેખાય છે કે જે લાઈન ટર્ન વાગે 90 ડિગ્રી પર, બેન્ડ વાગે 3 થી 4, સી આકારમાં લાઈન 1.5 કિલોમીટર લાંબી થઈને આવવાની છે, તો ડિપાર્ટમેન્ટના એચઓડી જો આવું કહેતા હોય કે કન્સલ્ટન્ટે અમને કીધું છે, આ બધા જ મૂર્ખતા ભર્યા કામો કરી રહ્યા છે. ને અમારે, હું તો ચોખ્ખું કહીશ કે આ રીતે અમારે સી આકારમાં આ પાણી પૂર્વ વિસ્તાર માટે જોઈતું જ નથી. અમને સીધું રાજાની નાખેલી લાઈન પ્રમાણે નવી લાઈન જે સીધી આજવા ચોકડીથી સીધી સરદાર એસ્ટેટ આવે છે ત્યાં જ નાખવી જરૂરી છે. અમે આજે સ્ટેન્ડિંગના ચેરમેનને પત્ર લખ્યો છે કે આ કામ રોકવામાં આવે, કારણ કે આ મૂર્ખતાભર્યું પગલું લેવાઈ રહ્યું છે. પૂર્વ વિસ્તારના તમામ કોર્પોરેટર આમાં જાગૃત થાય અને લોકેશન પર ફરે તો ખબર પડશે કે આટલા બેન્ડ વાગ્યા પછી ગ્રેવિટીનું ધોરણ મળે કે કેમ.